Good morning, students. We will discuss chapter 3 of estimating, costing and valuation in video lecture today. We know that we showed the specification in previous lecture, so that today we will go for the further new quantity of chapter number 3. સ્ટુડન્ટ્સ, આપણે આગળના લેક્ચરની અંદર ચેપ્ટર 3 સ્પેસિફિકેશન જોયું હતું. એની અંદર ઘણી બધી ક્વોન્ટિટી આવે છે. તો ક્વોન્ટિટીની અંદર આપણે પ્લેન સિમેન્ટ કોન્ક્રીટ અને એસ્કેવેશન ફોર ફાઉન્ડેશન એટલે કે પાયા માટેના ખોદકામનું આપણે જોયું હતું. નાવ વી વિલ ગો ફોર ધીસ સિમેન્ટ કોન્ક્રીટ ફોર ફાઉન્ડેશન 1:4:8 રેશિયો. ચાલો, તો ક્વોન્ટિટી આપણે આજે જોવાના છે સિમેન્ટ કોન્ક્રીટની ફાઉન્ડેશન માટે, જેનો ગ્રેડ તમને પ્રોવાઈડ કર્યો છે 1:4:8. સો વોટ ઇઝ ધ પ્રપોર્શન ઓફ 1:4:8? તો એના વિશે આપણે ડિસ્કસ કરીએ. સો ફર્સ્ટ ઓફ ઓલ, સ્પેસિફિકેશન ઇટ મીન્સ વી નો દેટ ધ સ્પેસિફિકેશન ઇટ મીન્સ વિશિષ્ટ વિવરણો, કોઈ પણ આઇટમ્સ, મટીરિયલ્સ, વર્કમેનશીપ એટલે કે માલ સામગ્રી, વર્કમેનશીપ કારીગરી માટેનું જે વર્ણન હોય, એનાલિસિસ હોય, એની ક્વોલિટી ચેક કરવા માટે, તો એને કહેવાય છે સ્પેસિફિકેશન. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે એના પર્પઝીસ, એના હેતુઓ, ઇમ્પોર્ટન્સ અને ટાઈપ્સ ઓફ સ્પેસિફિકેશન, જેમાં આપણે ડિટેલ સ્પેસિફિકેશન એન્ડ બ્રીફ સ્પેસિફિકેશન મીન્સ સંક્ષિપ્ત સ્પેસિફિકેશનો અને વિગતવાર સ્પેસિફિકેશનો જોયું હતું. નાવ વી આર મૂવિંગ ફ્રોમ ધ અનધર ક્વોન્ટિટી. સો ફર્સ્ટ ઓફ ઓલ, સિમેન્ટ કોન્ક્રીટ ફોર ફાઉન્ડેશન 1:4:8. સો હિયર કોન્ક્રીટનો જે તમને ગ્રેડ આપ્યો છે એ 1:4:8નો છે, બરાબર? તમે જોઈ જ શકો છો. હવે 1:4:8ની અંદર જે ફર્સ્ટ પાર્ટ છે એ હશે સિમેન્ટનું, સેકન્ડ પાર્ટ છે ફોર્થ એ સેન્ડનો પ્રપોર્શન હશે, અને 8 પાર્ટ છે એ એગ્રીગેટનો પ્રપોર્શન હશે, રાઈટ? સો ઇફ વી આર ટેકિંગ વેઇટ ઓફ સિમેન્ટ એઝ 100 ગ્રામ્સ, એટલે કે આપણે 100 ગ્રામ જેટલી સિમેન્ટ લેતા છે, રાઈટ? તો ફર્સ્ટ પાર્ટ તમારો સિમેન્ટનો થયો. નેક્સ્ટ ફોર્થ પોર્શન જેટલો એની અંદર સેન્ડનો પ્રપોર્શન હશે. ઇટ મીન્સ 100 મલ્ટીપ્લાય બાય 4. સો વી હેવ 400 ગ્રામ ઓફ સેન્ડ, એટલે કે આપણી પાસે 400 ગ્રામ જેટલી રેતી હોવી જરૂરી છે, સેન્ડ હોવી જરૂરી છે. એન્ડ 100 મલ્ટીપ્લાય બાય 8 કરશું, ઇટ મીન્સ આપણને 800 ગ્રામ મળશે. તો 800 ગ્રામ જેટલું આપણે એગ્રીગેટ યુઝ કરવાનું છે. સો આ મટીરિયલની ક્વોન્ટિટી પરથી આપણને 1:4:8 જેટલું ગ્રેડ્સ મળશે, રાઈટ? સો આ તો થયું પ્રપોર્શનની વાત. સો પાયા માટે એટલે કે ફાઉન્ડેશન માટે જ્યારે સિમેન્ટ કોન્ક્રીટ યુઝ કરવામાં આવે તો એનું પ્રપોર્શન 1:4:8 જેટલું લેવામાં આવતું હોય છે, જેની અંદર આપણે જે એગ્રીગેટ યુઝ કરતા હોઈએ છીએ એની સાઇઝ 40 to 50 mm જેટલી રાખવામાં આવે, એટલે કે 40 થી 50 mm જેટલી સાઇઝ એની અંદર પ્રિફર કરવામાં આવે. હવે મટીરિયલની વાત કરીએ આપણે. ફર્સ્ટ આપણે જોયું પ્રપોર્શન, સેકન્ડ વન ઇઝ મટીરિયલ. સો આની અંદર કયા કયા મટીરિયલ યુઝ થશે? સો ફર્સ્ટ ઓફ ઓલ સિમેન્ટ. સિમેન્ટ માટે મોસ્ટલી IS 269 ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઓફ 269 પ્રમાણે એની અંદર મિનિમમ 43 ગ્રેડનો સિમેન્ટ યુઝ કરવો જ જોઈએ. મીન્સ જેવી રીતે કોન્ક્રીટના ગ્રેડ્સ આવે M20, M30, M25, M15, એ જ રીતે સિમેન્ટના 43, 53, 33 એવા ગ્રેડ્સ આવે છે. સો આપણે IS 269 પ્રમાણે 43 ગ્રેડનો સિમેન્ટ મોસ્ટ ઓફલી યુઝ કરવાનો રહેશે, રાઈટ? દેન આફ્ટર વાત કરીએ આપણે સેન્ડની. સો સેન્ડની અંદર IS 383 ઇન્ડિયન સ્ટાન્ડર્ડ 383 પ્રમાણે આપણે જે સેન્ડ લેવાના છે એ ફ્રી ફ્રોમ ધી ડસ્ટ, ડેબ્રિસ એન્ડ સિલ્ટ, એટલે જે પણ આપણે રેતી લઈએ છીએ એ ધૂળ કચરા વગરની હોવી જોઈએ, કોઈ પણ જાતનો એની અંદર ડસ્ટ પાર્ટિકલ હોવો નહીં જોઈએ. અને મેઇનલી ઇન્ડિયન સ્ટાન્ડર્ડ 480 એટલે કે IS કોડ પ્રમાણે 480ની જે સીવ છે એમાંથી પાસ થવી જોઈએ, બરાબર? તો આ થયું સેન્ડનું પ્રપોર્શન, સેન્ડનું એનાલિસિસ. નેક્સ્ટ વન ઇઝ મેટલ્સ. મેટલ્સમાં ઇટ મીન્સ આપણે એને એગ્રીગેટ્સ કહી શકીએ. તો એગ્રીગેટ્સની અંદર પણ એ જ છે કે એગ્રીગેટ્સની સાઇઝ 40 થી 50 mm જેટલી રિક્વાયર્ડ છે, અને એ પણ એ જ વસ્તુ છે કે ફ્રી ફ્રોમ ધી શેલ્સ, અનધર પાર્ટિકલ, આલ્કલી, માટીના ઢેફાઓ છે, શેલ છે, બીજા કાર્બનિક પદાર્થો છે એના કરતાં મુક્ત હોવું જરૂરી છે. અને લાસ્ટલી વોટર.
સો વોટર ફ્રી ફ્રોમ ધી એસિડ એન્ડ આલ્કલાઇન, એસિડ અને આલ્કલાઇન જેવા પદાર્થોથી મુક્ત હોવું જોઈએ, અને મેઇનલી ઇટ શુડ બી યુઝ ફોર ધ ક્યોરિંગ ઓલ્સો એન્ડ ડ્રિંકિંગ પર્પઝ. એટલે કે બાંધકામની અંદર ક્યોરિંગ માટે તો યુઝફુલ હોવું જ જોઈએ, પણ પાણી પીવા લાયક પણ હોવું જરૂરી છે. તો આ 4 જેટલા પણ એલિમેન્ટ્સ છે એ સિમેન્ટ કોન્ક્રીટ માટે યુઝફુલ રહેશે. બરાબર. થર્ડ સ્પેસિફિકેશન છે એનું મિક્સિંગ. બરાબર. તો મિક્સિંગની અંદર કઈ વસ્તુ આવશે? સો ફર્સ્ટ હેન્ડ મિક્સિંગ અને મશીન મિક્સિંગ. બરાબર. હેન્ડ મિક્સિંગની અંદર તમે જોઈ શકો છો ફર્સ્ટ ફિગર, વી હેવ ફિગર ઓફ હેન્ડ મિક્સિંગ, જે આપણે નોર્મલી બધી જ સાઇટ ઉપર જોતા આવ્યા છે. હેન્ડ મિક્સિંગની અંદર ઘણા બધા કોન્ક્રીટ્સના ઘટકો આપણે એડ કરતા હોઈએ છીએ, તો એને 4 ડિરેક્શનની અંદરથી ભેગા કરવામાં આવે છે અને પછી એનું મિક્સિંગ કરવામાં આવતું હોય છે. બરાબર. બટ હેન્ડ મિક્સિંગની અંદરથી ક્વોલિટી આપણને એટલી ખાસ મળતી નથી. બરાબર. ફર્સ્ટ જ્યારે આપણે પ્રોસેસ કરતા હોઈએ છીએ હેન્ડ મિક્સિંગની અંદર, તો ફર્સ્ટ ઓફ ઓલ એગ્રીગેટ્સ પાથરવાના હોય છે, એટલે કે પ્લેસિંગ ઓફ એગ્રીગેટ, ધેન આફ્ટર પ્લેસિંગ ઓફ સેન્ડ, એટલે કે એના ઉપર આપણે રેતી એડ કરવાની હોય છે, પ્લેસિંગ ઓફ સિમેન્ટ, ધેન આફ્ટર એના ઉપર આપણે સિમેન્ટ નાખશું, અને પછી લાસ્ટમાં આપણે એની અંદર પાણી એડ કરવાનું રહેશે, અને ત્યાર પછી આપણે મિક્સિંગ પ્રોસેસ ચાલુ કરવાની હોય છે. બરાબર. તો આ મિક્સિંગ પ્રોસેસ કન્ટિન્યુ કરવી પડશે અમુક ટાઈમ સુધી, જેના કારણે એનું મટીરિયલ છે એક મિક્સચર કેવું છે, હોમોજીનિયસ બની નહીં રહી એટલા માટે. બરાબર. તો હોમોજીનિયસ બનાવવા માટે એને કન્ટિન્યુ મિક્સ કરવું પડશે. બટ આપણે વાત કરીએ મશીન મિક્સિંગની, તો મશીન મિક્સિંગની અંદર એટલીસ્ટ 1 to 1.5 ઓર 2 મિનિટ્સ જેટલું એને કન્ટિન્યુઅસ રોટેશન આપવું જરૂરી છે, જે તમે સેકન્ડ ફિગરમાં જોઈ શકો છો. બરાબર. તો એટલીસ્ટ 1.5 ઓર 2 મિનિટ જેટલું એને રોટેશન આપવું જોઈએ. અને ડ્રમની અંદર જ્યારે પણ સિમેન્ટ, એગ્રીગેટ અને સેન્ડ ઓર વોટર એડ કરવામાં આવે તો એટલીસ્ટ 3 થી 4 રોટેશન અંદર હોવા જોઈએ, અને એની સ્પીડ લિમિટેડ હોવી જોઈએ. રાઈટ. જો સ્પીડ લિમિટમાં નથી હોતી તો એનું સેગ્રીગેશન થવાના ચાન્સીસ વધારે રહી છે. સેગ્રીગેશન ઇટ મીન્સ સેપરેશન ઓફ મટીરિયલ, એટલે મટીરિયલનું બધું જ વિભાજન થઈ જશે. રાઈટ. સો એના માટે એની લિમિટ કેવી હોવી જોઈએ? મીડિયમ હોવી જોઈએ. રાઈટ. સો મિક્સિંગ તો આપણે જોયું. નેક્સ્ટ વન ઇઝ પ્લેસિંગ ઓફ કોન્ક્રીટ. પ્લેસિંગ ઓફ કોન્ક્રીટમાં આવશે મિક્સિંગ થઈ ગયું છે, ઓકે ડન. ત્યાર પછી આવશે કોન્ક્રીટને કેવી રીતે પાથરવું તે. તો પ્લેસિંગ ઓફ કોન્ક્રીટની અંદર ફર્સ્ટ તો સરફેસને ઓલવેઝ પાણીથી સ્પ્રે કરવાની રહેશે, એટલે કે થોડી ભીંજાવેલી રાખવા પડશે. બરાબર. સો પ્લેસિંગ ઓફ કોન્ક્રીટની અંદર આપણે ફર્સ્ટ ઓફ ઓલ સરફેસને પાણીથી સ્પ્રે કરવું પડશે. ત્યાર પછી કોન્ક્રીટના જે મિક્સચર છે આપણી પાસે, એને 15 સેન્ટીમીટરના લેયરમાં પાથરવાનો રહેશે, એટલે પ્લેસિંગ કરવું પડશે. દેન આફ્ટર આપણી પાસે મિક્સિંગ થઈ ગયું, પ્લેસિંગ થઈ ગયું, અને લાસ્ટલી એનું કોમ્પેક્શન કરવું જરૂરી છે. સો કોમ્પેક્શનની અંદર એક લિમિટ હશે કે કોમ્પેક્શન માટે એટલીસ્ટ મિનિમમ આપણે 30 મિનિટ કરતાં ઓછું કોમ્પેક્શન કરવાનું રહેશે, એટલે કે કોન્ક્રીટને જે ટીપવાનું કામ છે, એનું કૂટાઈ કરવાનું કામ છે, એ 30 મિનિટની અંદર થઈ જવું જોઈએ. બરાબર. તો આ થયું એનું કોમ્પેક્શન અને પ્લેસિંગ ઓફ કોન્ક્રીટ. દેન આફ્ટર લાસ્ટ પ્રોસેસ હશે એની ક્યોરિંગ. તો ક્યોરિંગની અંદર પણ એ જ વસ્તુ છે કે જ્યારે ફાઉન્ડેશનની અંદર કોન્ક્રીટિંગ કરવામાં આવે તો એનું ક્યોરિંગ 10 દિવસ સુધી એટલીસ્ટ થવું જોઈએ. રાઈટ. તમે કોઈ પણ ક્યોરિંગની મેથડ અપનાવી શકો છો. આપણી પાસે ઘણી બધી મેથડ્સ છે. સ્ટીમ ક્યોરિંગ છે, વોટર ક્યોરિંગ છે, રાઈટ, મેમ્બ્રેન ક્યોરિંગ છે. તો મોસ્ટ ઓફલી ફાઉન્ડેશન માટે મેમ્બ્રેન ક્યોરિંગનો યુઝ કરવામાં આવતો હોય છે. અપ ટુ 10 ડેઝ, 10 દિવસ સુધી ફાઉન્ડેશનનું ક્યોરિંગ કરવું જરૂરી છે. બટ આપણે આરસીસીની જો વાત કરીએ, રેનફોર્સ સિમેન્ટ કોન્ક્રીટની, તો ઇટ રિક્વાયર્સ 21 ડેઝ, એટલે કે 21 દિવસ સુધી એનું ક્યોરિંગ કરવું જરૂરી છે. ડિપેન્ડ્સ કે કયું સ્ટ્રક્ચર તમે કન્સ્ટ્રક્ટ કરો છો એ પ્રમાણે. સો મેઇન ફાઉન્ડેશન માટે 10 ડેઝ ક્યોરિંગ કરવું જરૂરી છે. અને લાસ્ટ માપણી અને દર, ઇટ મીન્સ મેઝરમેન્ટ એન્ડ રેટ. સો અકોર્ડિંગ ટુ એન્જિનિયર્સ, સાઇટ સુપર એન્જિનિયર, જ્યારે પણ ફાઉન્ડેશનની અંદર સિમેન્ટ કોન્ક્રીટ કરવામાં આવે તો એનું મેઝરમેન્ટ, મોડ ઓફ મેઝરમેન્ટ ક્યુબિક મીટર, ઇટ મીન્સ મીટર ક્યુબમાં કરવાનું રહેશે, વિચ ઇન્ક્લુડ લેન્થ, વિડ્થ એન્ડ હાઇટ.
લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, જેની અંદર ટિમ્બરિંગનો કોસ્ટ, ક્યોરિંગનો કોસ્ટ, કોમ્પેક્શનનો કોસ્ટ અને ટ્રેન્ચિંગનો કોસ્ટ, આ બધી જ વસ્તુ ઇન્ક્લુડ કરવામાં આવતું હોય છે. ફિગરમાં તમે જોઈ શકો છો ઇઝીલી ક્યોરિંગ કરેલું છે ફાઉન્ડેશનની અંદર, જેની અંદર ક્યારાઓ બનાવેલા છે, રાઈટ. સો આ થયું તમારું સ્પેસિફિકેશન ફોર સિમેન્ટ કોન્ક્રીટ ફોર ફાઉન્ડેશન, રાઈટ. સો નેક્સ્ટ ક્વોન્ટિટી ઇઝ રેઇનફોર્સ સિમેન્ટ કોન્ક્રીટ 1:2:4. હવે આપણે જોવાનું છે રેઇનફોર્સ સિમેન્ટ કોન્ક્રીટ, જેનું ગુજરાતી છે પ્રબલિત સિમેન્ટ કોન્ક્રીટ. ગ્રેડ આપણે લીધો છે 1:2:4. કોઈ પણ બાંધકામ કરવામાં આવે તો એની અંદર મિનિમમ ગ્રેડ લેવામાં આવે છે M20, રાઈટ. સો હિયર ગ્રેડ 1:2:4 લીધો છે. ઇટ મીન્સ એનું પ્રપોર્શન હશે 1 પાર્ટ ઓફ સિમેન્ટ, 2 પાર્ટ ઓફ સેન્ડ એન્ડ 4 પાર્ટ ઓફ એગ્રીગેટ. એટલે કે કોન્ક્રીટની અંદર 1 પાર્ટ સિમેન્ટનો હશે, 2 પાર્ટ જેટલા સેન્ડ હશે અને 4 પાર્ટ જેટલું એગ્રીગેટનો યુઝ કરવામાં આવે. કોઈ પણ કોન્ક્રીટ બનાવો યુઝવલી એની અંદર 70% જેટલો એગ્રીગેટનો યુઝ કરવામાં આવે. ઇટ મીન્સ સૌથી વધારે ક્વોન્ટિટી એગ્રીગેટ કપચીની હોય છે, રાઈટ. નેક્સ્ટ વન આપણે જોઈએ કે મટીરિયલ્સ એમાં કયા કયા યુઝ કરવામાં આવે. સો મટીરિયલની અંદર ફર્સ્ટ ઓફ ઓલ સિમેન્ટ, ઓબ્વિયસલી ફાઇન એગ્રીગેટ, કોર્સ એગ્રીગેટ એન્ડ વોટર. ફાઇન એગ્રીગેટને આપણે નોર્મલી સેન્ડ કહેતા હોઈએ છીએ, રાઈટ. તો સિમેન્ટમાં પણ એ જ વસ્તુ છે કે મટીરિયલ્સમાં સિમેન્ટનો જો આપણે યુઝ કરીએ તો અકોર્ડિંગ ટુ IS 269 43 ગ્રેડનો સિમેન્ટ યુઝ કરવાનો રહેશે. દેન આફ્ટર સેન્ડની વાત કરીએ તો સેન્ડમાં ફાઇન એગ્રીગેટની વાત કરીએ તો IS 383 મુજબ સેન્ડ ફ્રી ફ્રોમ ધી ડસ્ટ પાર્ટિકલ્સ, ડેબ્રિસ પાર્ટિકલ એન્ડ ઓર્ગેનિક મેટર્સ. રેતી, ચોખ્ખી ધૂળ, કચરો અને કાર્બનિક પદાર્થ વગરની હોવી જોઈએ અને ઇટ શુડ બી પાસિંગ ફ્રોમ ધી IS 480 સીવ્સ. IS 480 સીવ્સમાંથી એ પાસ થવી જોઈએ ઇઝીલી. કોર્સ એગ્રીગેટની વાત કરીએ તો કોર્સ એગ્રીગેટની અંદર સાઇઝ શુડ બી 10 mm to 20 mm, 10 થી 20 mm જેટલું એની સાઇઝ હોવી જરૂરી છે. અને વોટર ફ્રી ફ્રોમ ધી એસિડ્સ એન્ડ આલ્કલાઇન. સેમ વોટરના કન્ટેન્ટ જે છે એ એઝ ઇટ ઇઝ રહેશે દરેક ક્વોન્ટિટી માટે, કે પીવાલાયક હોવું જોઈએ, ક્યોરિંગ માટે યુઝફુલ હોવું જોઈએ એન્ડ ઇટ શુડ બી ફ્રી ફ્રોમ ધી એસિડ એન્ડ આલ્કલાઇન મેટલ, બરાબર. એટલે કે કોઈ પણ આપણે પાણીનો યુઝ કરતા છે તો એ એસિડ અને આલ્કલાઇન પદાર્થોથી મુક્ત હોવું જરૂરી છે. મિક્સિંગની વાત કરીએ, પ્રીવિયસ ક્વોન્ટિટીમાં જોઈ ગયા એ જ વસ્તુ છે હેન્ડ મિક્સિંગ અને મશીન મિક્સિંગ. તો હેન્ડ મિક્સિંગની અંદર પણ એ જ વસ્તુ છે કે જ્યારે કોન્ક્રીટિંગ કરવામાં આવતું હોય છે તો મિક્સિંગ માટે આપણે મેઇનલી જે પ્લેટફોર્મ બનાવવામાં આવે છે એ પ્લેટફોર્મ ફ્લેટ સરફેસવાળું હોવું જોઈએ, એટલે કે ફ્લેટ હોવું જોઈએ. ત્યાર પછી જે પણ મિક્સિંગ કરવામાં આવે છે એને ધીરે ધીરે કરીને અંદર પાણી એડ કરવામાં આવે છે. એક સાથે સરખી વધારે ક્વોન્ટિટીની અંદર પાણી એડ કરવામાં આવતું નથી, જેના કારણે મટીરિયલ છે એ હોમોજીનિયસ બની રહે, રાઈટ. મશીન મિક્સિંગની વાત કરીએ તો એ જ વસ્તુ છે કે કોઈ પણ મિક્સિંગ માટે મશીન મિક્સિંગ તમે યુઝ કરો છો તો એ 1.5 મિનિટ સુધી એને રોટેશનમાં રાખવું જરૂરી છે, બરાબર. ડ્રમની અંદર મટીરિયલ એડ કરો, સિમેન્ટ, એગ્રીગેટ્સ છે, સેન્ડ છે, તો એને 3-4 રોટેશન આપવા જરૂરી છે. બટ ફર્સ્ટ ઓફ ઓલ એ મશીનને પહેલાં આપણે ક્લીન કરવું જરૂરી છે, રાઈટ. સો એ થયું મશીન મિક્સિંગ. નેક્સ્ટ મિક્સિંગ થઈ ગયા પછી RCC કોન્ક્રીટને ફોર્મવર્કની અંદર પ્લેસ કરવાનું રહેશે. ફોર્મવર્ક. સો વોટ ઇઝ ફોર્મવર્ક? ફોર્મવર્ક ઇઝ અ ટેમ્પરરી સ્ટ્રક્ચર ઓફ બીમ, કોલમ, સ્લેબ, ફૂટિંગ, ફાઉન્ડેશન. એટલે કે બીમ, કોલમ અને ફૂટિંગ ફાઉન્ડેશન માટે જે લાકડાના ઓર સ્ટીલના જે ટેમ્પરરી સ્ટ્રક્ચર બનાવવામાં આવતા હોય છે કન્સ્ટ્રક્શનના મેમ્બર્સને એક શેપ આપવા માટે, રાઈટ, અને સપોર્ટ આપવા માટે, તો એને કહેવાય ફોર્મવર્ક. ઓલરેડી વી હેવ ડિસ્કસ ઇન પ્રીવિયસ લેક્ચર. સો મટીરિયલને પ્લેસ કરવા માટે ફોર્મવર્ક જરૂરી છે. સો ફર્સ્ટ ફોર્મવર્કની અંદર મટીરિયલને એડ કરતાં પહેલાં ફોર્મવર્કના દરેક જોઈન્ટ્સ છે એને સીલ કરવા જરૂરી છે, બરાબર. સીલ કરી દીધા બાદ એને ફોર્મવર્કને ઓલવેઝ કેવું રાખવામાં આવે છે? મોઇસ્ચર કન્ટેન્ટથી ભરપૂર. ઇટ મીન્સ એને ભીનું રાખવામાં આવે છે. ત્યાર પછી એને ઓઇલિંગ બી કરવામાં આવે છે બિકોઝ ઇઝીલી તમે એને રિમૂવ કરી શકો, અને 15 સેન્ટીમીટરના લેયરની અંદર એને પાથરવામાં આવે છે, પ્લેસ કરવામાં આવે છે.
અને જ્યારે પ્લેસ થઈ જાય ધેન આફ્ટર એનું કોમ્પેક્શન કરવામાં આવે છે, અને કોમ્પેક્શન થઈ ગયા બાદ એને વિધિન 30 મિનિટ્સ પછી એને ઓલવેઝ કવર કરવામાં આવે છે ભીના કટકાઓથી, ભીના કપડાઓથી, રાઈટ. ઇટ મીન્સ મેમ્બ્રેન ક્યોરિંગ જેવું, રાઈટ. તો આ વસ્તુ થઈ ફોર્મવર્કની. ત્યાર પછી ક્યોરિંગની વાત કરીએ તો ક્યોરિંગની અંદર અત્યારે આપણે કયું મટીરિયલ યુઝ કર્યું છે તો આરસીસી, રેઇનફોર્સ સિમેન્ટ કોન્ક્રીટ. સો આરસીસી રિક્વાયર્ડ ક્યોરિંગ ફોર 21 ડેઝ. 21 દિવસ જેટલું એને ક્યોરિંગ કરવું જરૂરી છે, જેના કારણે એની અંદર હીટ ઓફ હાઇડ્રેશન, સેટિંગ ઓફ સિમેન્ટ એ બધી જ પ્રોસેસ ઇઝીલી થઈ શકે, બરાબર. સો 21 દિવસ સુધી એની અંદર પાણી ભરવામાં આવે છે. ડિપેન્ડ્સ કે મેમ્બર કેવો છે, સ્લેબ છે, કોલમ છે ઓર બીમ છે, રાઈટ. ઇફ જો ધાબાનું કોન્ક્રીટિંગ કરવાનું હોય, બરાબર, ટેરેસનું જો કોન્ક્રીટિંગ કરવાનું હોય તો કોન્ક્રીટિંગ કર્યા પછીના બીજા દિવસે 7.5 મીટર જેટલી એની અંદર નાની નાની ક્યારીઓ બનાવવામાં આવે છે, અને પછી એની અંદર 21 ડેઝ જેટલું પાણી ભરવામાં આવતું હોય છે, બરાબર. અને લાસ્ટ વન ઇઝ એનું મેજરમેન્ટ. તમે જોઈ શકો છો ફિગરમાં ક્લિયરલી કે કોલમનું અહીંયા ક્યોરિંગ કરવામાં આવે છે. ફર્સ્ટ ફિગરની અંદર વોટર ક્યોરિંગ કરવામાં આવેલું છે, બરાબર. મેન્યુઅલી વોટર ક્યોરિંગ એટલે કે હાથથી જ એને ક્યોરિંગ કરવામાં આવે છે. સેકન્ડ ફિગરની અંદર તમે જુઓ તો એના ઉપર ભીના કપડું લગાવવામાં આવેલું છે, એ પણ એક ટાઈપનો ક્યોરિંગનો જ ટાઈપ્સ છે, બરાબર. તો 6 આ બધા ક્યોરિંગના અલગ અલગ ટાઈપ્સ છે. 6 ઇઝ મેઝરમેન્ટ એન્ડ રેટ. માપણી અને દર કેવી રીતે નક્કી કરવાનો. તો જ્યારે આરસીસીનું જ્યારે પ્લેસિંગ થઈ જાય, કોમ્પેક્શન થઈ જાય, ક્યોરિંગ થઈ જાય, બરાબર, ત્યાર પછી એને મેજરમેન્ટ કરવું જરૂરી છે. તો મેજરમેન્ટની અંદર પણ એ જ વસ્તુ છે, ઘન મીટરની અંદર માપવામાં આવે છે, મીટર ક્યુબની અંદર, વિચ ઇન્ક્લુડ ધી મોટાર એટલે કે મોટારનો ખર્ચ, એને ફિનિશિંગ કરવાનો ખર્ચ, એનો ક્યોરિંગનો ખર્ચ, સેન્ટરિંગ એન્ડ શટરિંગ એટલે કે ફોર્મવર્કનો ખર્ચ પણ એની અંદર ઇન્ક્લુડ કરવામાં આવતો હોય છે, બરાબર. તો આ તમારું સ્પેસિફિકેશન ઓફ આરસીસી ફોર 1 2 4 ગ્રેડ થયું, બરાબર. નેક્સ્ટ વન ઇઝ અવર નેક્સ્ટ ક્વોન્ટિટી ઇઝ ફર્સ્ટ ક્લાસ બ્રિક મેશનરી ઇન સિમેન્ટ મોટાર 1:6, જેનો ગુજરાતીમાં અર્થ થશે ફર્સ્ટ ક્લાસ ઈંટનું ચણતર કામ સિમેન્ટ મોટારની અંદર, જેનો ગ્રેડ છે 1:6, બરાબર. હવે આ 1:6 છે એની આપણે વાત કરશું. સો 1:6ની અંદર મટીરિયલ્સ કયા યુઝ કરવાના છે. સો બ્રિક મેશનરી છે, ઇટ મીન્સ મટીરિયલમાં બ્રિક મેશનરી તો આવવાનું જ છે, બ્રિક્સ તો યુઝ કરવાની જ રહેશે, બરાબર. તો મટીરિયલમાં ફર્સ્ટ આપણી પાસે બ્રિક હશે. બ્રિકની સાઇઝ 19x9x9 સેન્ટીમીટર, વિચ ઇઝ નોટ બ્રેકેબલ અપ ટુ હાઇટ ઓફ 1.2 મીટર. હવે આની અંદર આપણે એ યાદ રાખવાનું છે કે આપણે જે યુઝ કરતા છે ઇન્ડિયન સ્ટાન્ડર્ડની ઈંટને, તો એ ઈંટ 1.2 મીટરની ઊંચાઈએથી જો આપણે એને પછાડીએ તો એ તૂટી ન જવી જોઈએ. બીજી એક વસ્તુ મેઇનલી શું હોવી જોઈએ કે 20% કરતાં વધારે એ પાણીનું ઓબ્ઝોર્પ્શન કરતું ન હોવું જોઈએ. ઇટ મીન્સ તમે એને 24 આવર માટે એટલે કે 24 કલાક માટે જો એની ઈંટને ડુબાડી રાખશો પાણીમાં તો એના વજનના 20% 20% જેટલું જ પાણી એબ્ઝોર્બ કરવું જોઈએ, એના કરતાં વધારે પાણી એબ્ઝોર્બ થવું જોઈએ નહીં. અને તમે એને એક સાથે પછાડશો તો એની અંદર એક મેટલ જેવો વોઇસ આવવો જરૂર છે. સો આ થયું બ્રિકનું સ્પેસિફિકેશન. વાત કરીએ હવે આપણે સિમેન્ટની, તો સિમેન્ટની અંદર એ જ 43 ગ્રેડ જેટલો સિમેન્ટ વાપરવાનો હોય છે, અને સેન્ડ પાસિંગ થ્રુ IS 480 સીવ, IS 480 સીવમાંથી પાસ થવી જોઈએ. અને પાણીની વાત કરીએ તો પાણી વોટર યુઝડ ફોર ક્યોરિંગ એન્ડ ડ્રિંકિંગ પર્પઝ એન્ડ ફ્રી ફ્રોમ ધી સિલ્ટ, એસિડ એન્ડ આલ્કલાઇન. સિલ્ટ, એસિડ અને આલ્કલાઇન મટીરિયલથી એ કેવું હોવું જોઈએ, મુક્ત હોવું જોઈએ, બરાબર. તો આ તો થયા મટીરિયલ્સ. હવે મટીરિયલ્સ ભેગા થઈ ગયા બાદ હવે એનું પ્રિપેરેશન કરવાનું છે. ઇટ મીન્સ પ્રિપેરેશન ઓફ સિમેન્ટ મોટાર. આપણે મોટર બનાવવાની તૈયારી કરીએ તો ફર્સ્ટ એક પાર્ટ હશે મોટારની અંદર સિમેન્ટ અને 6 પાર્ટ હશે સેન્ડ, બરાબર. મોટારની અંદર એગ્રીગેટ હોતા નથી, એટલે કે આપણે કોલ બનાવીએ તો એમાં એગ્રીગેટ નથી યુઝ કરતા, કપચી નથી યુઝ કરતા, સિમેન્ટ અને સેન્ડ જ યુઝ કરવાની રહી છે, બરાબર.
સો ફર્સ્ટ આપણે સિમેન્ટ મોટર બનાવવા માટે ફર્સ્ટ 1 ભાગ સિમેન્ટ અને 6 ભાગ જેટલી રેતી હોય છે એને ફર્સ્ટ ડ્રાય મિક્સ કરવામાં આવે, ઇટ મીન્સ સૂકું મિશ્રણ કરવામાં આવે. ત્યાર પછી એને ધીરે ધીરે પ્રોપર વેની અંદર પાણી એડ કરવામાં આવે અને પછી આ જે મોટર યુઝ કરવામાં આવે છે, મિક્સ કરવામાં આવે છે, એને વિધિન 30 મિનિટ્સની અંદર 30 મિનિટની અંદર આપણે યુઝ કરવું પડે, બિકોઝ એ પછી એ સ્ટીફ થઈ જશે, કડક થઈ જશે એટલા માટે. બરાબર, ઓકે. મોટર થઈ ગયું. ત્યાર પછી આપણે જોઈએ મેશનરી વર્ક. સો બ્રિકના બોન્ડિંગ માટે મોટર આપણે યુઝ કરતા છે. સો હિયર મેશનરી વર્કની અંદર આપણે બ્રિક મેશનરી માટે પર્ટિક્યુલર ઇંગ્લિશ બોન્ડ યુઝ કરતા હોઈએ છીએ. બરાબર, ઇંગ્લિશ બોન્ડની અંદર હેડર અને સ્ટ્રેચર આ વર્ડ આવશે, ટર્મિનોલોજી. હેડર ઇટ મીન્સ લેન્થ ઓફ બ્રિક, એટલે કે બ્રિકની જે લંબાઈવાળી એજ છે, ધાર છે, એવી રીતે મૂકવામાં આવે તો એને હેડર કહેવાય. અને સ્ટ્રેચર ઇટ મીન્સ એની પહોળાઈવાળી સાઈડમાં મૂકવામાં આવે તો એને સ્ટ્રેચર કહેવાય. એ હું તમને નેક્સ્ટ ફિગરમાં સમજાવું છું. સો મેઇનલી ઇંગ્લિશ બોન્ડનો યુઝ કરવામાં આવે છે. અને ચણતર કામ કરતાં પહેલાં, મેશનરી વર્ક કરતાં પહેલાં ઈંટને 12 અવર્સ માટે પાણીની અંદર શોક કરવી જરૂરી છે, એટલે કે 12 કલાક માટે પાણીની અંદર પલાળી રાખવી જરૂરી છે. અને 1 દિવસની અંદર મેશનરી વર્ક કેરીડ આઉટ ઓનલી 1 મીટર ઓફ હાઈ ઇન 1 ડે, એટલે કે 1 દિવસની અંદર ઈંટનું ખાલી 1 મીટર જેટલું ચણતર કામ કરવું જોઈએ. બરાબર, અને 12 અવર્સ સુધી એને વરસાદથી રક્ષણ આપવું જરૂરી છે. બરાબર, ત્યાર પછી તમે એનું ક્યોરિંગ ઇઝીલી કરી શકો. હા, એક વસ્તુ છે મેઇન કે ઈંટની બ્રિક્સની અંદર ફ્રોગ આવે છે, ઇટ મીન્સ એના ઉપર જે ખાડાઓ હોય છે તો એને ઇવન સરફેસની અંદર ગોઠવવાની રહેશે. રાઈટ, ત્યાર પછી આવશે મેશનરી વર્ક થઈ ગયા બાદ એનું ક્યોરિંગ કરવાનું રહેશે. સો બ્રિક મેશનરી રિક્વાયર ક્યોરિંગ ઓફ 7 ડેઝ, 7 દિવસ સુધી એટલીસ્ટ એનું ક્યોરિંગ કરવું જરૂરી છે. આરસીસીની અંદર 21 ડેઝ, ફાઉન્ડેશનની અંદર 10 દિવસ અને ક્યોરિંગ બ્રિક મેશનરી કે ઈંટના ચણતર કામ માટે 7 દિવસ જેટલું ક્યોરિંગ કરવું જરૂરી છે. બરાબર, ત્યાર પછી આવશે એનું માપણી, એટલે મેજરમેન્ટ એન્ડ રેટ્સ. સો હિયર મેજરમેન્ટ ઓફ બ્રિક મેશનરી ક્યુબિક મીટર એટલે ઘન મીટરની અંદર માપવામાં આવે છે. જો ઈંટની થિકનેસ, ઈંટની જાડાઈ 10 સેન્ટીમીટર કરતાં જો ઓછી રાખવામાં આવતી હોય તો ત્યારે તમે સ્ક્વેર મીટરની અંદર યુનિટ લઈ શકો, એટલે કે મીટર સ્ક્વેરની અંદર તમે માપી શકો. અધરવાઇઝ ક્યુબિક મીટર રિક્વાયર્ડ છે. રાઈટ, સો બ્રિક મેશનરીમાં ફર્સ્ટ મટીરિયલ્સ આવ્યા છે. સો મટીરિયલ્સ આવશે, મટીરિયલને આપણે પ્રિપેર કરીએ ફોર સિમેન્ટ મોટર. બરાબર, એટલે કે સિમેન્ટ મોટર આપણે બનાવવાનું છે પાણી એડ કરીને. ત્યાર પછી એ મોટારને આપણે બ્રિકની અંદર એડ કરવાનો રહેશે, એટલે કે બ્રિકને બોન્ડ કરવા માટે મોટાર જરૂરી છે. રાઈટ, અને ત્યાર પછી એનું ક્યોરિંગ કરવાનું રહેશે. સો ફિગરની અંદર તમે જોઈ શકો છો ફર્સ્ટ ફિગર ઇઝ ઇંગ્લિશ બોન્ડ, જેમાં તમે જોઈ શકો છો એક લાઇન સ્ટ્રેચરવાળી છે, ઇટ મીન્સ ઈંટની લંબાઈ માટે. એક સેકન્ડ, ઓકે, ઈંટની લંબાઈવાળો પોર્શન છે. સેકન્ડ લાઇનમાં તમે જોઈ શકો છો ઈંટની પહોળાઈવાળો પોર્શન છે. બરાબર, એટલે એક લાઇન હોરિઝોન્ટલી પ્લેસ કરવામાં આવશે બ્રિકની અને એક લાઇન વર્ટિકલી પ્લેસ કરવામાં આવશે બ્રિકની. તો એને કહેવામાં આવે છે ઇંગ્લિશ બોન્ડ. રાઈટ, હવે ઇંગ્લિશ બોન્ડ થઈ ગયું. તમે જોઈ શકો છો ઇઝીલી બધાએ જોયું જ છે, અંદર મોર્ટાર પ્લેસ કરવામાં આવે છે બિકોઝ ઓફ બોન્ડિંગ ઓફ બ્રિક. ઇઝીલી તમે બ્રિકને બોન્ડ કરી શકો છો, જોડાણ કરી શકો છો. અને ફિગર 3ની અંદર તમે જોઈ શકો છો ઇઝીલી કે મેશનરી વર્ક માટે ઓલવેઝ વોટર ક્યોરિંગ જરૂરી છે. બરાબર, તો અહીંયા તમારા 3 ક્વોન્ટિટી આપણે સ્પેસિફિકેશનની જોઈ. ફર્સ્ટ આપણે જોયું ફાઉન્ડેશન માટે સિમેન્ટ કોન્ક્રીટ. સેકન્ડ વન આપણે જોયું આરસીસી કોન્ક્રીટ, રેઇનફોર્સ સિમેન્ટ કોન્ક્રીટ, અને થર્ડ વન ઇઝ બ્રિક મેશનરી માટે સિમેન્ટ મોર્ટાર. રાઈટ, સો આજનો આપણો વિડીયો લેક્ચર અહીંયા ક્લોઝ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નેક્સ્ટ અલગ ફર્ધર ક્વોન્ટિટીઝ જોઈશું. રાઈટ, સો થેન્ક યુ.